નમસ્કાર મિત્રો, જાદવ ચોકમાં સ્વાગત છે. અત્યારે MYS સ્કોલરશિપ યોજના જે બહાર પડી છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સ્કોલરશિપ. આ સ્કોલરશિપ સાહેબ કોને મળશે, ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું, કઈ તારીખ છેલ્લી છે, આવક મર્યાદા શું છે અને કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે તેના વિશે આપણે એમાં માહિતી જોઈશું. અને તેમાં સ્કોલરશિપમાં તમને કેટલી કેટલી મળશે એ પણ આપણે એમાં જોઈશું. તો આ માહિતી આપણે હવે અત્યારે મેળવીએ. ધોરણ 10 કે ધોરણ 12 પાસ કરી ડિપ્લોમા, ડિગ્રી કે કોલેજમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી સ્વાવલંબન સ્કોલરશિપ મળવાપાત્ર છે. આ લોકોને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. ધોરણ 10 કે ધોરણ 12માં કેટલા પર્સન્ટાઇલ હોવા જોઈએ? તમારે ધોરણ 10માં અથવા ધોરણ 12માં તમારે કેટલા ટકા પર્સન્ટાઇલ આપણે જોઈએ? ધોરણ 10 કે ધોરણ 12માં 80% હોવા જોઈએ. તો તમારે દરેક જે 10મામાં અથવા 12મા ધોરણમાં તમારે 80% આપણે હોવા જોઈએ. તો એ લોકો આ સ્કોલરશિપના ફોર્મ ભરી શકશે. 80% નીચેના જે હશે એ લોકો ફોર્મમાં ભરી શકશે નહીં. 80% વધારે હશે તો બી ચાલશે, પણ ઓછા હોવા જોઈએ નહીં. આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો આમાં આપણે આવક મર્યાદા શું હોય છે? ઘણાને આવક મર્યાદાના કારણે બી ફોર્મ નથી ભરી શકતા. તો આપણે હવે જોઈશું કે આવક મર્યાદામાં શું રહે છે. આવક મર્યાદા 0 થી લઈને 6 લાખ સુધીની વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે. આમાં તમારે આવક મર્યાદા 0 થી લઈને 6 લાખ સુધીની આવક જે હશે એ લોકોને આ ફોર્મ ભરી શકશે. તો 6 લાખ સુધીની આવક સુધીના ફોર્મ વિદ્યાર્થીઓ ફોર્મ આમાં ભરી શકશે. હોસ્ટેલમાં રહેનારને કેટલી સહાય હોસ્ટેલની મળશે? તમને હોસ્ટેલમાં તમે રહેશો તો તમે હોસ્ટેલમાં રહેનારને હોસ્ટેલ તરફ તમને ત્યાંથી સહાય કેટલી મળશે એ આપણે હવે જોઈશું. આમાં હોસ્ટેલમાં રહેનારને દર માસે 1200 રૂપિયા સહાય 10 માસ સુધી મળશે. જે લોકો હોસ્ટેલમાં રહેશે આમાં તે લોકોને 1200 રૂપિયા સહાય 10 માસ સુધી ત્યાંથી મળી રહેશે. પુસ્તક સહાય કેટલી મળશે? તો આ પુસ્તકો માટે આમાં સહાય મળે છે. તો પુસ્તકો સહાય કોને મળશે એ આપણે હવે જોઈએ. આમાં પુસ્તક સહાય તો મેડિકલ માટે 10,000 સહાય મળશે, એન્જિનિયરિંગ માટે 5,000 સહાય મળશે અને ડિપ્લોમા માટે 3,000 સહાયમાં મળશે. આ છે પુસ્તકો માટેની સહાય. તો મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લો આ લોકોને પુસ્તકની સહાય મળશે. આ સહાય તમને ક્યાં સુધી મળશે? આ સહાયનો સમય કેટલા ટાઈમ સુધી રહેશે એ આપણે હવે જોઈએ. વિદ્યાર્થીનો અભ્યાસ જ્યાં સુધી ચાલુ રહેશે, તો તમે જ્યાં સુધી તમારો અભ્યાસ ચાલુ રહેશે ત્યાં સુધી તમને આ સહાય મળવાપાત્ર છે. તો તમને ચાલુ અભ્યાસ જ્યાં સુધી રહે ત્યાં તમને સહાય મળશે. કયા કયા ધોરણ સુધી સહાય અને કેટલી મળશે? તો તમને કયા કયા ધોરણ સુધી સહાય અને કેટલી સહાય મળશે એ આપણે હવે જોઈએ. દર વર્ષે સહાય મળશે. સહાય તમને જ્યાં સુધી તમારો અભ્યાસ ચાલુ છે ત્યાં તમને સહાય મળશે. અને અલગ અલગ જેમાં કે ડિપ્લોમા, ડિગ્રી કે કોલેજમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તો પ્રવેશ મુજબ તમને કેટલી સહાય મળશે તે આપણે હવે જોઈએ. તો દરેકની સહાય અલગ અલગ છે, તો એ પ્રમાણે આપણે આમાં જોઈએ. મેડિકલમાં પ્રવેશ લેનારને 50% ટ્યુશન ફીના, જે લોકો મેડિકલમાં પ્રવેશ લેશે એ લોકોને ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ સુધીની દર વર્ષે સહાય મળવાપાત્ર રહેશે. તો વધારે વધારે એમને 2 લાખની સહાયમાં મળશે મેડિકલ વાળા. પછી છે એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લો, હોમિયોપેથિક અથવા નર્સિંગ. એટલે એન્જિનિયરિંગ, ફાર્મસી, હોમિયોપેથિક અને નર્સિંગ અને પેરામેડિકલ, વેટરનરી આમાં પ્રવેશ મેળવનારને 50% ટ્યુશન ફીના અથવા 50,000 સુધીના દર વર્ષે સહાય મળવાપાત્ર રહેશે. તમને 50% મળશે અથવા ₹50,000 તમને સહાય મળવાપાત્રમાં રહેશે. પછી જે BA, BCom જે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BCA, BSc જેવા સ્નાતક કક્ષાના પ્રવેશ લેનારને 50% ટ્યુશન ફીના કે ₹10,000 સુધીની દર વર્ષે સહાય મળવાપાત્ર રહેશે. તો તમે જે પ્રમાણે આ પ્રવેશ જે લીધો અલગ અલગ એ પ્રમાણે તમને આ સહાય તમને મળવાપાત્ર રહેશે. ઓનલાઈન ભરવાના, હવે આમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની કઈ તારીખમાં છે? તો આ ફોર્મ કઈ તારીખે ચાલુ થશે અને કઈ તારીખે પૂરા થશે એના વિશે આપણે માહિતી આમાં હવે જોઈએ. ફોર્મ ચાલુ તારીખ છે 19/10/2020 ચાલુ થશે અને 31/12/2020 સુધી તમે ફોર્મ આમાં ભરવાના રહેશે. તો છેલ્લી તારીખ 31/12/2020 સુધી આમાં આપેલી. ઓનલાઈન સ્કોલરશિપમાં રિન્યુઅલ અરજી કોણ કરી શકશે? તો આમાં તમારે ઓનલાઈન સ્કોલરશિપમાં જે લોકો રિન્યુઅલ એટલે કે તમારે જે લોકો આગળના જે જૂના વિદ્યાર્થી છે તો કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ અરજી રિન્યુઅલ કરી શકશે એ આપણે હવે આમાં માહિતી જોઈએ. જે વિદ્યાર્થીઓ વર્ષ 2016-17, 17-18, 18-19 અને વર્ષ 2019-20માં સહાય મેળવનાર વિદ્યાર્થીઓ માટે
બીજા, ત્રીજા અને ચોથા વર્ષની રિન્યુઅલ સહાયનો લાભ મેળવવા માટે તારીખ 12/10/2020 થી 31/12/2020 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી આમાં કરી શકશે. એ લોકોને રિન્યુઅલ ફોર્મ ભરવાના રહેશે આની અંદર. જે આગળની જે લોકો જૂના જે લોકો જે ફોર્મ આગળ ભરી ચૂક્યા છે એ લોકો માટે રિન્યુઅલ તારીખ બી આપેલી છે 12/10/2020 થી 31/12/2020 સુધી એ લોકો ઓનલાઈન રિન્યુઅલ અરજી કરી શકશે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે જ્યારે આના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે તમને આનો વિડીયો જે છે એ બી આપણે બનાવશું. ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવા અને એમાં તમારે ડોક્યુમેન્ટ શું અપલોડ કરવા એના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના આપણા જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એની જમણી સાઈડ તમને હું આપી દઈશ. ત્યાંથી બી તમે મેળવી શકશો. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓને તમે આ શેર કરો, જેના કારણે એમના બી આના વિશે માહિતી મળી રહે અને એ લોકો બી સ્કોલરશીપના ફોર્મ ભરવામાં એમને મદદ બી મળી રહે અને એની જાણકારી બી એને મળી રહે છે.